ચાલો મિત્રો શરૂઆત કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વિશે શીખ્યા. થિયરી જોઈ, થિયરીમાં એના ઉપયોગ, કીવર્ડ્સ, વાક્ય રચના અને થોડા ઉદાહરણ જોયા હતા. ઝડપથી રિમાઇન્ડ કરાવી દઉં. કોન્ટ્રાસ્ટનો અર્થ થાય વિરોધાભાસ. એનો ઉપયોગ છે વિરોધી અર્થ ધરાવતી બાબતોને જોડવા માટે ઉપયોગ થાય. કીવર્ડ્સમાં આપણે જોયા હતા બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ જેવા શબ્દો. આ બધા જ કીવર્ડ્સનો અર્થ થશે પણ અથવા છતાં પણ. પછી એની વાક્ય રચના જોઈ હતી. યાદ રાખજો મિત્રો, બટ, યેટ, સ્ટીલ મોટાભાગે વાક્યની વચ્ચે જ આવે છે, જ્યારે ધો, ઓલ્ધો, ઇવન ઇફ એ બટ, યેટ, સ્ટીલના વિરુદ્ધ સ્થાને આવે છે. એટલે કે બટ વચ્ચે હોય તો ધો, ઓલ્ધો શરૂઆતમાં આવશે. ઘણી વખત એવું બનશે કે ધો વાળું વાક્ય વચ્ચે પણ આવી શકે, બરાબર. પછી આપણે જોયું હતું હાવેવર. હાવેવર એ મિત્રો વાક્યની શરૂઆતમાં આવશે, પણ યાદ રાખવાનું કે હાવેવરની તરત પાછળ શું આવશે મિત્રો? વિશેષણ આવશે. એવી રીતે આપણે વાત કરીએ એઝની, તો મિત્રો એઝની વાક્ય રચના એવી છે કે એઝની આગળ વિશેષણ મૂકવું પડે. પછી વાત આવે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની, બરાબર. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવશે. જો વાક્યમાં ક્રિયાનો ઉલ્લેખ હોય તો એનું ક્રિયાનું આઈએનજી થઈ જાય, એટલે કે રન હોય તો રનિંગ થઈ જાય, ટીચ હોય તો ટીચિંગ થઈ જાય, વર્ક હોય તો વર્કિંગ થઈ જાય. પરંતુ કોઈ ક્રિયાનો ઉલ્લેખ ન હોય તો ત્યાં ટુ બીનું રૂપ આપેલું હશે, અને જ્યારે મિત્રો ટુ બીનું રૂપ આપે એટલે એનું આઈએનજી થઈ જાય, એટલે કે બીઈંગ થઈ જાય. તો આ વાત થઈ ગઈ વાક્ય રચનાની. અને હવે વાત કરશું આપણે પરીક્ષાલક્ષી ઉદાહરણની, એટલે કે એક્ઝામમાં આ વસ્તુ કઈ રીતે પૂછાશે. તો એક્ઝામમાં સૌ પ્રથમ આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે મિત્રો હવે વાત કરીશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સની, બરાબર. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરફ જઈશું અત્યારે આપણે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એમાં પહેલું વાક્ય વાક્યની શરૂઆતમાં ડોટેડ લાઈન આપેલી છે, ત્યાર પછી અલ્પવિરામ આપેલું છે, અને અહીંયા લખેલું છે હી કેન રન ફાસ્ટ. બ્રેકેટમાં ઓપ્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. ડોટેડ લાઈન, અલ્પવિરામ, હી કેન રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકે છે, બરાબર. ઝડપથી દોડી શકે છે. તો હવે વિરોધાભાસ ઉત્પન્ન કરતું હોય એવું વાક્ય વિચારો કે ભાઈ તે પાતળો છે છતાં પણ ઝડપથી દોડી શકે છે, તો આમાં વિરોધાભાસ ના આવે. પાતળો માણસ તો દોડી જ શકે, આમાં વિરોધાભાસ તો આવે જ નહીં ને. વિરોધાભાસ ઉત્પન્ન કરવા માટે વ્યક્તિને પાતળો નહીં બતાવવાનો, પરંતુ જાડો બતાવવાનો. તો શું આવશે? ધો, કોઈ બી નામ લઈ લઈએ આપણે અહીંયા, ધો દિલીપ ઇઝ ફેટ. બસ આ વાક્ય તમારું પૂરું થઈ ગયું, બરાબર. દિલીપ જાડો છે છતાં પણ દોડી શકે છે, બરાબર. ઝડપથી દોડી શકે છે. તમે અહીંયા એવું બી લખી શકો કે ભાઈ ધો દિલીપ ઇઝ વીક, દિલીપ નબળો છે છતાં પણ ઝડપથી દોડી શકે છે. તો આ વાક્ય પણ શું થઈ જાય? વિરોધાભાસ થઈ જાય. આવું પણ લખી શકો, ધો દિલીપ ઇઝ સિક,
એટલે કે ઇલ એટલે કે માંદો. દિલીપ માંદો છે છતાં પણ ઝડપથી દોડી શકે છે. સમજાય છે મિત્રો? એક બીજું વાક્ય લઈએ અહીંયા આપણે. He is proud. પ્રાઉડ એટલે અભિમાની. બરાબર? અભિમાની છે. સામે કયું વાક્ય ઉમેરીએ તો આ વાક્ય વિરોધાભાસ ઉત્પન્ન કરે? તો અભિમાની છે એની સામે વિરોધ ઉત્પન્ન કરતું વાક્ય કયું હોઈ શકે? કે એને કંઈ નથી આવડતું છતાં પણ એ બહુ અભિમાની છે. બને ને આવું? ચલો અહીંયા ઓલ્ધો મૂકી દઈએ. ઓલ્ધો નિશા ઇઝ ઇગ્નોરન્ટ. અજ્ઞાની છે છતાં પણ અભિમાની છે. જ્ઞાની વ્યક્તિને અભિમાન હોય એ બરાબર છે, પણ અજ્ઞાની વ્યક્તિ હોય છતાં પણ એને અભિમાન હોય તો એ કેવું કહેવાય? વિરોધાભાસ કહેવાય. અથવા આનો બીજો જવાબ આ રીતે પણ બની શકે મિત્રો કે although Nisha is kind. એ દયાળુ છે છતાં પણ અભિમાન. દયાળુ વ્યક્તિ હોય એને અભિમાન ના હોય, પણ અહીંયા અભિમાની છે. નિશા છે ને, આપણે એક કામ કરીએ, નિશા છે એ પાછળ હી શબ્દનો પ્રયોગ કરે છે, જરા જોઈ લેવાનું જાતિવાચક ફેર ન થાય. દો નિશાની જગ્યાએ નિશિત લખી નાખીએ. દો નિશિત ઇઝ ઇગ્નોરન્ટ હી ઇઝ પ્રાઉડ. અહીંયા પણ એ જ લખી નાખીએ. દો ઓલ્ધો નિશિત ઇઝ કાઇન્ડ. બરાબર? તો અહીંયા વાક્ય શું થઈ ગયું? વિરોધાભાસ. ત્રીજું વાક્ય લઈએ. However intelligent Tina is. ટીના ઇન્ટેલિજન્ટ છે. બ્રેકેટમાં ઓપ્શન H. કોન્ટ્રાસ્ટ. બોલો. However intelligent Tina is. ટીના બુદ્ધિશાળી છે છતાં પણ કોઈની મદદ કરતી નથી. છતાં પણ તે અભિમાની છે. બરાબર? એ દયાળુ નથી. તો કેટલા બધા જવાબ બને? However intelligent Tina is. તો ટીના એટલે શું મૂકવાનું? she does not help others. તે બીજાની મદદ કરતી નથી. આમાં બીજું વાક્ય, she can't solve this sum. તે આ દાખલો ગણી શકતી નથી. થઈ જાય મિત્રો? ખ્યાલ આવે ને? નેક્સ્ટ સેન્ટેન્સ. In spite of running fast. દોડવા છતાં પણ. હવે આ તો ખ્યાલ આવી જ ગયો હશે બધાને. દોડવા છતાં પણ અમે જીતી શક્યા નહીં, અમે બસ પકડી શક્યા નહીં. બરાબર? અમે ઇનામ મેળવી શક્યા નહીં. દોડવા છતાં પણ અમે સાહેબને મળી શક્યા નહીં, અમે સમયસર શાળાએ પહોંચી શક્યા નહીં. કેટલા બધા જવાબ બનશે જુઓ. I can't reach the school in time. બીજો જવાબ શું બની શકે આમાં? ભૂતકાળ લઈ લઈએ.
I could not catch the train. આ રીતે પણ બની શકે I missed the train. હું ટ્રેન ચૂકી ગયો. ખ્યાલ આવે છે મિત્રો? બીજું એક વાક્ય લઈએ. dull as Raju was. રાજુ ભલે મૂર્ખ હતો. મૂર્ખ હતો તો એનું વિરોધાભાસ વાળું વાક્ય કયું બને? રાજુ ભલે મૂર્ખ હતો છતાં પણ એ હૃદયનો સારો હતો. છતાં પણ તે બીજાની મદદ કરતો હતો. છતાં પણ તે સારું વાંચી શકતો હતો. બને કેટલા બધા વાક્ય બનશે જુઓ. કોઈ પણ એક વાક્ય લઈ લઈએ આપણે. dull as Raju was, he could help others. તે બીજાની મદદ કરી શકતો. અહીંયા મેં કેમ could લીધું? could લેવાનું કારણ શું? કારણ કે અહીંયા જો વાક્ય was એટલે કે ભૂતકાળમાં છે. બીજું વાક્ય પણ બની શકે આમાં. he was kind by heart. તે હૃદયનો કેવો હતો? સારો હતો, દયાળુ હતો. ખ્યાલ આવે છે મિત્રો? એક બીજું વાક્ય લઈએ. honest as લક્ષ્મી was. લક્ષ્મી પ્રમાણિક હતી. લક્ષ્મી પ્રમાણિક હતી છતાં પણ જુઠ્ઠું બોલી. જો ઓટોમેટિક વાક્ય છે ને નીકળી જ જાય. she lied in the court. છતાં પણ તે કોર્ટમાં જુઠ્ઠું બોલી. બીજું કોઈ વાક્ય વિચારો. લક્ષ્મી પ્રમાણિક હતી છતાં પણ she copied in the exam. તેણે એક્ઝામમાં ચોરી કરી. સમજાય છે મિત્રો? તો આ રીતે તમે વાક્ય લખી શકો. કોઈ પણ વાક્ય હોય અને આ રીતે તમે લખી શકશો. ખાલી એમાં યાદ એ રાખવાનું તમારે કે વાક્ય વિરોધાભાસ ઉત્પન્ન કરતું હોવું જોઈએ. બીજું સૌથી મહત્વની બાબત એ કે એ વાક્ય ગ્રામરની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. તમે પછી વાક્ય વિરોધાભાસ ઉત્પન્ન કરતું હોય એવું બનાવો, સારી વાત છે, પરંતુ એ વાક્ય જો ગ્રામરની દ્રષ્ટિએ સાચું ના હોય તો એ વાક્યનો કોઈ અર્થ રહે નહીં. બરાબર? એટલે ખાસ એક વસ્તુ તમારે યાદ રાખવાની. ઓકે, ચલો હવે વાત આવે ડાયલોગ પૂરા કરવાની. આપણી ભાષામાં રાઇટ ધ રિસ્પોન્સ. બરાબર? તો હવે વાત કરીએ રાઇટ ધ રિસ્પોન્સની. રાઇટ ધ રિસ્પોન્સ અથવા એવું બી કહેવાય ને કે કમ્પ્લીટ ધ ડાયલોગ. બરાબર? એમાં પહેલું વાક્ય લઈએ આપણે. ધારો કે કરણ નામની કોઈ વ્યક્તિ છે. કરણ નામની વ્યક્તિ એવું કે છે, why are you late અલ્પા?
તો એના અનુસંધાનમાં અલ્પા કંઈક બોલશે. અલ્પા શું બોલે છે એ આપણે વિચારવાનું. બરાબર, અલ્પા શું બોલી હશે વિચારો, ખાલી વિચારો. કરણ એવું કે છે વાય આર યુ લેટ અલ્પા, અલ્પા તું કેમ મોડી પડી? તો એના અનુસંધાનમાં અલ્પા શું બોલશે કે ભાઈ આમ કર્યું છતાં પણ મોડી પડી. બને ને, આમ કર્યું છતાં પણ મોડી પડી. તો છતાં પણ મોડી પડી એ વાક્ય તો ફિક્સ જ છે, આઈ વોઝ લેટ, એ તો ફિક્સ જ છે. પણ એવું તે શું કર્યું છતાં પણ મોડી પડી? વહેલી ઉઠી છતાં પણ મોડી પડી, બસમાં આવી છતાં પણ મોડી પડી, ઓટો રિક્ષા કરી છતાં પણ મોડી પડી, દોડી છતાં પણ મોડી પડી. કેટલા બધા વાક્યો બને છે. ખાલી છે ને એ દિશામાં વિચારવાની જરૂર છે કે ધો આઈ હાયર્ડ અ ટેક્સી, ટેક્સી ભાડે કરીને આવી છતાં પણ આઈ વોઝ લેટ, ટેક્સી ભાડે કરી છતાં પણ મોડી પડી. બરાબર, આના અનુસંધાનમાં બીજું વાક્ય પણ તમે આ રીતે બનાવી શકો. હવે એકાદું બટનું વાક્ય લઈએ કે ભાઈ I came by an auto rickshaw, but I can't come in time. જો બની ગયા જવાબ કે ભાઈ ધો આઈ હાયર્ડ અ ટેક્સી આઈ વોઝ લેટ, ટેક્સી ભાડે કરી છતાં પણ મોડી પડી. બરાબર, બીજું વાક્ય આપણે શું બનાવ્યું કે આઈ કેમ બાય એન ઓટો રિક્ષો, હું ઓટો રિક્ષા દ્વારા આવી, બટ આઈ કાન્ટ કમ ઇન ટાઈમ, છતાં પણ સમયસર આવી શકી નહીં. સમજાય છે મિત્રો? સમજાય તોય ભલે, ન સમજાય તોય ભલે. બરાબર, ચાલો એક બીજું વાક્ય લઈએ. તેજસ નામની કંઈક વ્યક્તિ છે, એ કંઈક પૂછે છે. શું પૂછે છે લખી, ચલો. સર, have you checked my assignments? સાહેબ તમે મારું અસાઇનમેન્ટ ચેક કર્યું? એટલે સ્વાભાવિક છે, હવે એના અનુસંધાનમાં સાહેબ જ બોલશે. સાહેબ શું બોલશે એ આપણે જવાબ રૂપે લખવાનું છે મિત્રો. બરાબર, સાહેબ શું બોલે કે ચેક કર્યું પણ થોડું બાકી રહી ગયું છે. એવું જ બને ને, આપણે એનો જવાબ આપવાનો છે અને કોન્ટ્રાસ્ટમાં જવાબ આપવાનો, વિરોધાભાસ. બરાબર, ભાઈ હા ચેક કર્યું પણ તમારા માર્ક્સ સારા આવ્યા નથી. બરાબર, ચેક કર્યું પણ તમારી નોટબુક ક્યાંક મુકાઈ ગઈ છે. સારું વાક્ય બને છે. યસ, આઈ હેવ checked your assignments, but I have lost your book assignment. I have lost it, આખું ન લખવું હોય તો I have lost it somewhere, ક્યાંક ખોવાઈ ગયું છે મારાથી એમ. તમે તમારે બીજું વાક્ય વિચારજો. આપણે તો પ્રશ્નનો, તેજસે જે પ્રશ્ન કર્યો એનો જવાબ દેવાનો છે. બરાબર, એટલે જવાબ બી દેવાઈ ગયો અને અંદર શું આવી ગયું, કોન્ટ્રાસ્ટ પણ આવી ગયું. બરાબર, એવી રીતે આપણે વાક્ય અહીંયા બનાવ્યું. ક્લિયર? ચલો એક બીજું વાક્ય લઈએ મિત્રો. ફરી ટીચરને યાદ કરીએ. ટીચર એવું કે છે
યુ આર લેટ બિરેન, યુ શુડ ગેટ અપ અર્લી. ભાઈ બિરેન, તું મોડો પડ્યો છે, તારે વહેલા ઉઠવું જોઈએ. તો એના અનુસંધાનમાં બિરેન કંઈક બોલે છે. ભાઈ બિરેન શું બોલે છે એ આપણે જોવાનું. હવે વિચારો, બિરેન શું બોલ્યો હશે મિત્રો? ટીચર એવું કહે છે યુ આર લેટ બિરેન. ભાઈ બિરેન, તું આજે મોડો પડ્યો છે. યુ શુડ ગેટ અપ અર્લી, તારે વહેલા ઉઠવું જોઈએ. તો બિરેન શું બોલે કે જેમાં કોન્ટ્રાસ્ટ આવે? બિરેન એક જ વસ્તુ બોલે કે સાહેબ વહેલો ઉઠું છું છતાં પણ મોડો પડું છું. તો જ કોન્ટ્રાસ્ટ બને. હવે આપણે ઇનસ્પાઇટ ઓફ વાપરીએ. ઇનસ્પાઇટ ઓફ ગેટિંગ અપ અર્લી. યાદ રાખજો મિત્રો, ઇનસ્પાઇટ ઓફ ની પાછળ આઈએનજી વાળું રૂપ આવશે, એ ભૂલાય નહીં. ઇનસ્પાઇટ ઓફ ગેટિંગ અપ અર્લી કે ભાઈ વહેલા ઉઠવા છતાં પણ આઈ એમ લેટ, હું હંમેશા મોડો પડું છું. ઓલવેઝ શબ્દનો પ્રયોગ કરી શકો, કારણ કે હું એવું બોલું છું, હું હંમેશા મોડો પડું છું. તો હંમેશા શબ્દ માટે આપણે શું પ્રયોગ કરીએ છીએ અહીંયા? ઓલવેઝ. તમે વાક્યમાં નહીં લખો તો કંઈ ખોટું નહીં પડે, ઇટ ડઝન્ટ મેટર, પણ લખો, જેવું બોલો એવું લખો તો વધારે સારું. બરાબર છે? બીજું વાક્ય લઈએ. નિલેશ નામની કોઈ વ્યક્તિ એવું કહે છે મિસ્ટર પાટીલ વોઝ વેરી ડિસઓનેસ્ટ. મિસ્ટર પાટીલ ખૂબ ડિસઓનેસ્ટ હતા, એટલે કે અપ્રામાણિક હતા. તો એના અનુસંધાનમાં નિશા કહે છે. બરાબર? નિશા જે કંઈ બોલે એ આપણે કોન્ટ્રાસ્ટમાં લખવાનું છે. બરાબર? ચલો વિચારો. નિલેશ એવું બોલે છે મિસ્ટર પાટીલ બહુ અપ્રામાણિક હતા. તો વિચારો કે એના અનુસંધાનમાં નિશા શું બોલી હશે? વિચારો વિચારો શું બોલી હોય? નિશા એવું બોલી હોય, આપણે કોન્ટ્રાસ્ટ ઉત્પન્ન કરતું વાક્ય લખવાનું કે ભાઈ હવે આપણે અહીંયા એઝ વાપરીએ. ડિસઓનેસ્ટ એઝ મિસ્ટર પાટીલ વોઝ. મિસ્ટર પાટીલ ડિસઓનેસ્ટ હતા, છતાં પણ દયાળુ હતા, છતાં પણ એ પોતે પોતાના વખાણ કરતા, છતાં પણ લોકો એના વખાણ કરતા. હા, એ વાક્ય સારું રહેશે ને, કે મિસ્ટર પાટીલ ડિસઓનેસ્ટ હતા, છતાં પણ લોકો એના વખાણ કરતા. ડિસઓનેસ્ટ એઝ મિસ્ટર પાટીલ વોઝ, people admired him. છતાં પણ લોકો એના વખાણ કરતા, લોકો એની પ્રશંસા કરતા. જાય છે મિત્રો? એક બીજું વાક્ય લઈએ આપણે અહીંયા. માનવ નામની કોઈ વ્યક્તિ બોલે છે. શું બોલે છે? કે our teacher had a severe fever. આપણા શિક્ષકને ખૂબ તાવ હતો. તો માનસી નામની વ્યક્તિ કંઈક બોલશે. શું બોલશે? કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય બોલે. અને માનવ એવું કહે છે ભાઈ આપણા સાહેબને બહુ તાવ હતો. તો માનસી શું કહે એના અનુસંધાનમાં? કે આપણા સાહેબને તાવ હતો છતાં પણ એમણે આપણને ભણાવ્યા, એમણે વર્ગમાં હાજરી આપી, શાળાએ આવ્યા. બરાબર? એણે આપણને ભણાવ્યું. બરાબર? તો એવું વાક્ય બની શકે.
though our teacher had a severe fever, he came to the school. તે શાળાએ આવ્યા. બરાબર, સમજાય છે મિત્રો? બરાબર. એક બીજું વાક્ય લઈએ. યશ નામની કોઈ વ્યક્તિ એવું કહે છે, today's paper was very lengthy. આજનું પેપર બહુ લેન્ધી હતું, લાંબુ હતું. તો માહી નામની કોઈ વ્યક્તિ કહે છે કે જે કંઈ કે એમાં આપણે કોન્ટ્રાસ્ટ ઉમેરવાનું છે. બરાબર. યસ એવું કહે છે ટુડેઝ પેપર વોઝ વેરી લેન્ધી. આજનું પેપર બહુ લાંબુ હતું. તો માહી શું કે લાંબુ હતું પરંતુ સરળ હતું. થઈ ગયું કોન્ટ્રાસ્ટ. બરાબર. Today's paper was very lengthy. વેરી નહીં ઉમેર્યો ચાલશે, આપણે તો કોન્ટ્રાસ્ટ આવવું જોઈએ. બટ ના, હા, બટ ઇટ વોઝ ઇઝી. લાંબુ હતું પણ કેવું હતું? સરળ હતું. ધારો કે મારે અહીંયા બટ ના ઉમેરવું હોય તો તમે આગળ શું ઉમેરી શકશો? અહીંયા ધો, એ પણ ચાલે, નો પ્રોબ્લેમ. ધો today's paper was very lengthy. પછી અલ્પેરા મૂકવું પડે. It was easy. તો સમજાય છે મિત્રો? આ રીતે તમે કોઈ પણ વાક્યના અનુસંધાનમાં ડાયલોગ ફિલઅપ કરી શકશો. બરાબર. પણ યાદ રાખજો, ડાયલોગ ગમે તે રીતે પૂરા કરી શકાય, પણ એ ડાયલોગ ગ્રામરની રીતે શુદ્ધ હોવા જોઈએ. નહીં તો 1 માર્કનો પ્રશ્ન છે, બરાબર, પછી તમે એવી કમ્પ્લેન કરશો કે સાહેબ બધું સાચું લખ્યું છતાં સાહેબે અડધો માર્ક આપ્યો. બરાબર. એટલે એ ભૂલ ન થાય, ખાસ યાદ રાખવાનું. સમજાય છે? તો આપણે 2 લેક્ચરનો ઉપયોગ કર્યો અને આખું કોન્ટ્રાસ્ટ તમને સમજાયું. બરાબર. જોઈ લો, અહીંયા આપણે અહીંથી ચાલુ કર્યું હતું કમ્પ્લીટ ધ સેન્ટેન્સથી, અને એના રિસ્પોન્સ એટલે કે ડાયલોગ પણ આપણે જોયા. બરાબર. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું. આ ટોપિક પૂરો કરવા સાથે આપણે આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. મળીશું ફરી નેક્સ્ટ ટાઈમ એક નવા ટોપિક સાથે. ઓકે. કોરોના કાળમાં મિત્રો સાચવતા રહેજો. બરાબર. અને તૈયારી ખાસ કરતા રહેજો. સરકાર છે ગમે ત્યારે પલટી મારશે. પલટી તો શું મારે? એ તો સુલટું જ છે બધું. એક્ઝામ તો લેવાની જ છે. બોર્ડની એક્ઝામ તો પોસ્ટપોન નહીં જ થાય, એમાં માસ પ્રમોશન નહીં જ મળે. તો મગજમાં રાખીને પ્રિપરેશન કરતા જ રહેજો કે આપણે બોર્ડની એક્ઝામ આપવાની છે. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.